પ્લાનિંગ પ્રોપર હતું, વ્યક્તિઓ નક્કી હતા અને રેકી કરી પ્લાનને અંજામ પણ આપી દેવાયો, પણ પોલીસથી વધુ સમય તેઓ ના બચી શક્યા અને હાથ લાગતા ન ફક્ત તેમના ચહેરા બેનકાબ થયા, પરંતુ માસ્ટર માઇન્ડનું નામ પણ બહાર આવી ગયું. તારીખ 28 જુલાઈ 2025. ખીજદડ ગામની વાડી, રાણાવાવ, પોરબંદર. અહીં આવેલી વાડીના મકાનમાં ત્રાટક્યા ધાડપાડુઓ. 6 બુકાનીધારીઓએ ઘરમાં એ હદે કોહરામ મચાવી દીધો કે ઘરમાં જ્યાં જ્યાં તિજોરી કે કબાટ રાખ્યા હતા તે તમામના દરવાજા ખુલ્લા અને તેમાં રહેલો કિંમતી સામાન લઈ લીધો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ તો પોલીસે પણ તાબડતોબ કામગીરી હાથ ધરી અને પોરબંદર એલસીબી, એસઓજી, પેરોલ, ફરલો તથા રાણાવાવ પોલીસ સ્ટેશનની કુલ 4 ટીમો કામે લાગી કે જાણવા મળ્યું કે ગ્રે રંગની કારમાં ધાડપાડુઓ આવ્યા હતા, જેના આધારે પોલીસે ગામ બહાર અને હાઈવે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. એટલું જ નહીં, એક દુકાનના સીસીટીવી ફૂટેજમાં ગ્રે રંગની કાર પસાર થતી જોવા મળી, જેના આધારે પોલીસે તે દિશામાં કામ શરૂ કર્યું. બાતમીદારો સહિત ટેકનિકલ સર્વેલન્સ એક્ટિવ કરાયું કે જાણવા મળ્યું ધાડપાડુઓ જામનગર ટી પોઈન્ટથી જામનગર જવાના છે કે રાણાવાવ ટી પોઈન્ટથી ભાણવડ તરફ જતા રસ્તા પર વોચ ગોઠવવામાં આવી. આ દરમિયાન જોવા મળી GJ03MH4759 નંબરની ગ્રે રંગની કાર, જેને રોકી કારની તલાશી લેતા કારમાંથી સોનાના દાગીના અને રોકડા મળી આવ્યા. જે અંગે પૂછપરછ કરતા ખીજદડ ગામેથી લૂંટ કરી હોવાની આરોપીઓએ કબૂલાત કરી કે તમામને પોલીસ સ્ટેશન લવાયા, જેમાં મુખ્ય આરોપી રવિરાજસિંહ જાડેજા, જતીનપાલ સિદ્ધેશ્વર પરમાર, સાહિલ યાદવ, નીરજ ચૌહાણ, વિશાલ ચૌધરી નામના વ્યક્તિઓ હોવાનું બહાર આવ્યું, જેઓની પાસેથી પોલીસે 27 તોલા સોનું, 80,000 રોકડા જપ્ત કર્યા. મૂળ જે ફરિયાદી છે એમના બનેવી દિલીપભાઈ કે જે પોતે રાજકોટના રહીશ છે, એમણે એમના એક ઓળખીતા સોની પ્રફુલભાઈ એમના મારફત આ ગુનાનો જે મુખ્ય આરોપી છે રવિરાજસિંહ, એમની જોડે એક મળીને એ રીતનો પ્લાન બનાવેલો હતો. શાળાના ઘરમાં બનેવીએ કરાવી ધાડ. આ સનસનીખેજ ઘટસ્ફોટ આરોપીઓની પૂછપરછમાં થયો, જેમાં માસ્ટર માઇન્ડ રાજકોટના દિલીપ માલદે સાંજવા, પ્રફુલ્લ પ્રભુદાસ ચરાડવા નામના વ્યક્તિઓએ પોતાના જ શાળાના ત્યાં ચોરી કરવા માટેનો પ્લાન બનાવ્યો હતો, જેમાંથી લૂંટની રકમના 50% મેળવવાની ધાડપાડુઓ સાથે ડીલ થઈ હતી. જે માટે મુખ્ય આરોપી એવો રવિરાજસિંહ જાડેજાએ યુપી અને રાજસ્થાનથી પોતાના પરિચિતોને બોલાવ્યા અને કરશન નંદાણીયાની વાડીના ઘરે ધાડનો પ્લાન બનાવ્યો હતો અને પ્લાનને અંજામ આપવા માટે રવિરાજ અને જતીને ઘરની રેકી કરી. બંને વારદાતના થોડા દિવસો પહેલા પોતાની ગાડી ખરાબ થઈ હોવાનું કહી ફરિયાદીના ઘરે આશરો લીધો હતો અને 2 કલાક સુધી રોકાઈને ઘરની રેકી કરી હતી. બાદમાં સમય જોઈ ધાડને અંજામ આપવા ખીજદડ ગામે આવેલ વાડીમાં 6 બુકાનીધારીઓ ત્રાટક્યા હતા, જેમાં જશુ નંદાણીયા અને પમ્મી નંદાણીયાના મોઢે સેલોટેપ મારી દીધી હતી અને 8 વર્ષના પરપૌત્રના ગળે છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે બાળકને બચાવવા જતા પમ્મી નંદાણીયાને છરીના ઘા વાગ્યા. ઘરના તમામ સભ્યોને એક રૂમમાં કેદ કરી બહારથી દરવાજો બંધ કરી લૂંટ કરી હતી. આ ઘરના જે રહીશો છે એમને બંદી બનાવે છે. એમના જે દીકરાનો દીકરો છે, ફરિયાદીના દીકરાનો દીકરો, એને મારી નાખવાની ધમકી આપી આ લોકોને મોઢે મૂંગો દઈ બીજા એક રૂમમાં પૂરી દે અને રૂમમાંથી કબાટ, લોકર વગેરે બધું તોડી આભૂષણો અને રોકડ રકમ કંપોસી હાથ કરે છે. પોલીસના દાવા મુજબ તમામ આરોપીઓ રીઢા ગુનેગારો છે,
જેમાં રવિ જાડેજા પર 4 ગુના રાજકોટમાં નોંધાયેલા છે, જ્યારે સિદ્ધેશ્વર પરમાર સામે અમદાવાદમાં 3 ગુના તો સાહિલ યાદવ સામે અમદાવાદમાં ગુના નોંધાયેલા છે, જ્યારે નીરજ ચૌહાણ વિરુદ્ધ અમદાવાદમાં 7 ગુના દાખલ છે. આરોપીઓ પોરબંદરની હદ વટાવે તે પહેલા જ પોલીસે 8 કલાકમાં ધાડ પાડુઓને દબોચી લીધા અને તેઓની પાસેથી 27 તોલા સોનું ઉપરાંત લૂંટેલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની ત્વરિત ગતિની કામગીરીના કારણે 8 કલાકમાં જ ધાડ પાડુઓ જેલ ભેગા થઈ ગયા છે અને ફરિયાદીને તેમની મૂળ ચીજવસ્તુઓ પણ પરત મળી ગઈ છે. પરંતુ ફરિયાદીના બનેવીએ રૂપિયા માટે પોતાના જ સાડાના ઘરમાં ધાડ કરાવી તે મામલો આખા પોરબંદરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. પોરબંદરથી પ્રતિશીલુ, ન્યૂઝ 18 ગુજરાતી.